રાહુલ ગાંધીની યાત્રા કોંગ્રેસને બેઠી કરશે અને જો કરશે તો કેટલી કરશે? આ સવાલ પર આજે ચર્ચા કરવી છે, કારણ કે રાહુલ ગાંધીની આ યાત્રા જે 66 દિવસની મણિપુરથી મહારાષ્ટ્ર, મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રા 6700 કિલોમીટરનો પ્રવાસ અને 15 રાજ્યો, મણિપુરથી મહારાષ્ટ્રમાં આજે દાહોદના જાલોદથી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે અને ગુજરાત બાદ મહારાષ્ટ્ર છે તેનું અંતિમ મુકામ. ગુજરાતમાં આ યાત્રા 4 દિવસ ફરશે અને 7 જિલ્લાઓને આ યાત્રા આવરી લેશે. કયા કયા જિલ્લાઓ છે તેને લઈને હું વાત કરીશ. પણ આ યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે? સૌથી મહત્વપૂર્ણ, ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે આ યાત્રા આદિવાસી પટ્ટામાં નીકળી રહી છે અને રૂટ આદિવાસી રૂટ પસંદ કરવામાં આવ્યો છે. એની પાછળનું રાજકીય ગણિત શું છે? આદિવાસી પટ્ટો જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો, પણ સમય સરકતો ગયો અને ધાર્મિક, સામાજિક, રાજકીય અલગ અલગ કારણોસર કોંગ્રેસના આ ગઢ પણ તૂટતા ગયા. તો આ યાત્રા જે કોંગ્રેસના રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ જ્યારે કોંગ્રેસ તૂટી રહી છે, જ્યાં જ્યાં રાહુલ ગાંધી ગયા એ તમામ રાજ્યોમાં, મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના કદ્દાવર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો. અને ગુજરાતમાં પણ કંઈક એવું જ થયું. અર્જુન મોઢવાડિયા હોય, અમરીશ ડેર હોય, અરવિંદ લાડાણી હોય સહિતના ઘણા બધા નેતાઓ જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, નારણ રાઠવા રાજ્યસભા સાંસદ, પૂર્વ સાંસદ, તેમણે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો. તો શું આ યાત્રા જે લગભગ કોંગ્રેસને એવું કહેવાય રહ્યું છે કે મૃતપ્રાય થઈ ગઈ છે અથવા તો એ ખતમ થઈ ગઈ છે, શું આ કોંગ્રેસને બેઠી કરી શકશે આ યાત્રા? એ સવાલ થઈ રહ્યો છે. આ યાત્રાને લઈને આપણે વાત કરીશું, કેટલાક આંકડા પણ આપણી સમક્ષ મૂકીશ, પરંતુ સૌથી પહેલા જ્યારે દાહોદના જાલોદથી આ યાત્રા, રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે અને આ યાત્રામાં જનસભામાં સંબોધન તેમણે કર્યું અને તેમણે સરકાર પર, કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ. तो मैंने सिर्फ ये बात बोली कि देखिए जाति जनगणना होना चाहिए. इससे क्या होगा? हिंदुस्तान के हर नागरिक को पता लग जाएगा कि हिंदुस्तान का धन किसके हाथ में है. पिछड़ों को पता लग जाएगा कि हमारी आबादी इतनी है और इस देश का इतना धन हमारे हाथ में है. तो राजनीति कैसे हो रही है? 2-3% लोगों को देश का सारा धन पकड़ाया जा रहा है. मैं 4000 किलोमीटर चला हूं कन्याकुमारी से कश्मीर, ठीक है. रास्ते पे हजारों युवा मुझे मिले. सबसे बड़ा मुद्दा हिंदुस्तान में बेरोजगारी है. इस देश में युवाओं को रोजगार मिल ही नहीं सकता. ये सच्चाई है. पहला मुद्दा बेरोजगारी, दूसरा मुद्दा महंगाई. इस देश में युवाओं को रोजगार मिल ही नहीं सकता. कुछ भी कर लो. क्यों? क्योंकि जीएसटी लागू की, नोटबंदी लागू की. भैया आपने शर्ट खरीदी, कितने की खरीदी? ये आपका नाम क्या है? 1200 की खरीदी. जीएसटी कितनी दी आपने? देखो आप जानते भी नहीं हो. आपके जेब में से पैसा उठा के ले गए, आपका बटुआ उठा के लेके भाग गए, आपको मालूम भी नहीं पड़ा. आपने राम मंदिर का इनॉग्रेशन देखा? सबने देखा. राष्ट्रपति आदिवासी है ना, उनका चेहरा आपने देखा टीवी पे? क्यों? उन्होंने क्या गलती की? आदिवासी है इसलिए अंदर नहीं जाने दिए. अंदर सिर्फ आरएसएस वाले थे. आपने वहां पे अंदर कोई किसान देखा गरीब? ये कोई देखा? मजदूर देखा? पिछड़ा, दलित, आदिवासी ना. તો રાહુલ ગાંધીએ જે કહ્યું આપે સાંભળ્યું. સંબોધનમાં 4 મુખ્ય મુદ્દા છે જેમના પર તેમણે ભાર મૂક્યો છે. સૌથી પહેલો જાતિગત જનગણના, મોંઘવારી, બેરોજગારી અને ખાનગીકરણ, પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ઉદ્યોગપતિઓની સરકાર છે તેવું કહીને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે. આ મુદ્દા એવા છે કે જેને લઈને તેઓ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. અને આ યાત્રા કાઢવાનો પણ ઉદ્દેશ એવો તેમનો હતો કે યુવા, મહિલાઓ અને ખેડૂતો, શ્રમિકોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે. વારંવાર તેઓ કહી રહ્યા છે કે આ રાજકીય યાત્રા નથી, આ સામાજિક ન્યાય માટેની યાત્રા છે. પણ આજે આપણે રાજનીતિ પર વાત કરવી છે. સ્વાભાવિક છે કે કોઈ પણ યાત્રા જે એક રાજકીય દિગ્ગજ નેતા દ્વારા નીકાળવામાં આવતી હોય અને એનો ઉદ્દેશ ક્યાંક છુપો, પ્રત્યક્ષ પરોક્ષ રીતે રાજકીય ન હોય એવું તો બને જ નહીં. 7 જિલ્લા કે જ્યાંથી આ યાત્રા નીકળવાની છે એની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ,
સુરત, તાપી, તમામ નર્મદા આ 7 જિલ્લા છે કે જ્યાંથી રાહુલ ગાંધીની યાત્રા નીકળવાની છે. 24માંથી 13 લોકસભા બેઠકને આવરી લેશે. અહીં આપણે થોડું ઇતિહાસમાં જઈએ તો એનું એ પણ એક મહત્વ છે કે જ્યારે ઇન્દિરા ગાંધી હાર્યા હતા ઇમરજન્સી બાદ અને ફરી એક વખત તેમણે પોતાના ચૂંટણી પ્રચારની જે શરૂઆત કરી હતી એ દક્ષિણ ગુજરાતના વલસાડથી કરી હતી. 84માં રાજીવ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડથી કરી હતી અને 2004માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ પ્રચારની શરૂઆત અહીંયાથી જ કરી હતી. 2019માં રાહુલ ગાંધીએ પણ કરી હતી, જોકે તેમને સફળતા નહોતી મળી એ સમયે. અને ફરી એક વખત અહીંયાથી ગુજરાતમાં જે આદિવાસી પટ્ટામાં યાત્રા નીકળવાની છે. આદિવાસીઓ જેઓ કોંગ્રેસનો પરંપરાગત વોટ બેંક રહ્યા છે, મતદાતા રહ્યા છે એવું કહેવાય છે, પરંતુ ધીમે ધીમે એ ગઢ તૂટતો ગયો. એ મતદાતા ભારતીય જનતા પાર્ટી તરફ જતા ગયા. પણ આજે આપણે વાત કરીશું આ તમામ મુદ્દાઓ પર કે શા માટે આ યાત્રાનું કોંગ્રેસ માટે મહત્વ છે ને કેટલું મહત્વ છે. આપણી સાથે નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે તેઓ જોડાઈ ગયા છે. જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. નિકુલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશું. રાહુલ ગાંધીની આ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. આ જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ સ્વાભાવિક છે કે કોઈ પણ રૂટ પસંદ કરવામાં આવે એની પાછળની કેટલીક વ્યૂહાત્મક ગણતરીઓ પણ હોય છે, સોશિયલ એન્જિનિયરિંગ પણ હોય છે. પણ સૌથી પહેલો સવાલ એ કે આપને લાગે છે કે કોંગ્રેસ આટલી ખરાબ રીતે તૂટી રહી છે, આટલા મોટા મોટા ચહેરાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રા કોંગ્રેસને બેઠી કરી શકશે? સૌ પ્રથમ તો આપણે ભારત જોડો યાત્રા ફેઝ 1ની હતી ત્યારે ઘણીવાર વિધાનસભાની ચૂંટણીઓમાં બધા એવું કહેતા હતા કે ગુજરાતમાંથી આ યાત્રા કેમ પસાર નહીં થઈ, પરંતુ ત્યારનો જે રૂટ હતો એ સ્ટ્રેટ હતો. અને હવે હાલ જ્યારે લોકસભાની ચૂંટણી છે તો ભારત જોડો ન્યાય યાત્રા અલ્ટિમેટલી જેનો ઓબ્જેક્ટિવ છે, જે રીતના માનનીય રાહુલ ગાંધીજીએ કીધું કે સામાજિક ન્યાય લોકોને અપાવવાનો છે, કે જેની અંદર આપણે જોઈએ કે ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી અને જે રીતના ખાનગીકરણ થઈ રહ્યું છે, તો આ બધાની વચ્ચે મૂળભૂત આપણે જોઈએ તો દરેક સમાજના લોકોને અસર થઈ રહી છે. અને આજે જ્યારે ગુજરાતની અંદર આ યાત્રા પ્રવેશી રહી છે તો એનો જે રૂટ જે નક્કી કરવામાં આવ્યો છે તો ડેફિનેટલી એક વ્યૂહાત્મક રૂટ હોય. આપણે છેલ્લે બી જોયું હતું જ્યારે દાહોદની અંદર રાહુલ ગાંધીજી આવ્યા હતા તો સ્વયંભૂ ત્યાં લોકો ઉમટી પડ્યા હતા. અને આવનારા દિવસોમાં યાત્રા જ્યારે ગુજરાતમાંથી પસાર થશે ને આપે કીધું એ પ્રમાણે કે 13 લોકસભા સીટોમાંથી અસર કરતી આ યાત્રા નીકળશે તો એનો લાભ સીધો કોંગ્રેસને મળશે. આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજી જ્યાં બી જનસભા કરશે તો એ જનસભાના માધ્યમથી લોકોને આવનારા દિવસોમાં કોંગ્રેસ કઈ રીતના લોકો માટે કામગીરી કરશે, ને ખાસ કરીને આ જે પટ્ટાની અંદર જે રીતના આદિવાસી વોટ બેંકનું પ્રભુત્વ છે અને આપણે જોયું છે કે જે રીતના ખાનગીકરણ થઈ રહ્યું છે એના આધારે જે એ લોકોની રોજગારી છે એ ઓછી થઈ રહી છે. બધી જગ્યાએ કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટના લીધે જે રિઝર્વેશનના લાભો મળવા જોઈએ એ બી નથી મળી રહ્યા. અને સરકારી સ્કૂલો, કોલેજો જે ગ્રાન્ટીન એડ છે એ બી ગુજરાતની અંદર તમે જુઓ છો ધીરે ધીરે બંધ થઈ રહી છે, તો એના બી લાભો જે આ લોકોને મળવા જોઈએ મળી નથી રહ્યા. તો ખાસ કરીને આપણે જોઈએ તો આ જે આખું સેગમેન્ટ છે ત્યાં 4 શેડ્યુલ ટ્રાઇબની લોકસભા અસર કરતી આ યાત્રા છે, તો ડેફિનેટલી એનો ફાયદો કોંગ્રેસને આવનારા દિવસોમાં મળશે. હા, પણ ઠીક છે, આવીશું આપણી પાસે. જયરાજસિંહ પરમાર પાસેથી શરૂઆતી પ્રતિક્રિયા આપણે લઈ લઈએ. જયરાજસિંહજી, રાહુલ ગાંધીની આ યાત્રા, એમાં આમ આદમી પાર્ટી પણ જોડાય છે, યશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જેવા ચહેરાઓ આમ આદમી પાર્ટીના પણ તેઓ જોડાય. અને ભરૂચમાંથી જ્યારે આ યાત્રા નીકળશે ત્યારે બંનેનું ગઠબંધનનો જે ઉમેદવાર છે ચૈતર વસાવા, એ પણ તેમાં જોડાવાના છે. તો આપને લાગે છે કે જે 26માંથી 26 બેઠક અને એ પણ 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે એ નહીં પૂરો થાય? આ સેંધ લગાવશે આ યાત્રા? નાના, કોઈ સેન્ડ લગાવવાની નથી. અત્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે જો જ્યારે છેલ્લી ચૂંટણી થઈ 2019માં ત્યારે સીધો મુકાબલો બધો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો હતો. કૃષ્ણા, તમે આનું ટોટલ જોઈ લો તો એ વખતે 2.5-3 લાખનો ડિફરન્ટ છે. અને એકલી માત્ર આ ચૂંટણીઓ નહીં, એ સિવાય અનેક ચૂંટણીઓમાં અને એના પછી જ્યારે 2.5 લાખની લીડથી ઓન એન એવરેજ મોટાભાગની તમામ લોકસભાઓ, ક્યાંક આંકડામાં આગું પાછું હોય, પણ એવી રીતે કે જ્યારે 77 ધારાસભ્ય કોંગ્રેસના હતા, એટલે 77 ધારાસભ્ય કોંગ્રેસના, મોટાભાગની જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે. 2019ની લોકસભાની વાત કરું છું, એક્ઝેક્ટ આપણા વાતનો ટુ ધ પોઈન્ટ જવાબ આપું છું કે 2015ની જિલ્લા પંચાયત થયા પછી 2019ની જિલ્લા પંચાયત લોકસભાની ચૂંટણી આવી ત્યારે
તમામ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી 2015માં આવી હતી એના પછી 20, 21માં 22માં તારા હાર્યા સમજો 77 ધારાસભ્ય કોંગ્રેસ પાસે આ જે વાત કરું છું સ્ટેટિસ્ટિક ની વાત કરું છું કે જેથી મારા પરમ મિત્ર મારા ભાઈ નિકુલભાઈ થી લઈને બધાએ સંમત થવું પડે મોટા ભાગની તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી આ બધું હતું ત્યારે લોકસભાની 2019ની ચૂંટણી થઈ અને 2019ની લોકસભાની ચૂંટણીમાં લગભગ ઓન એન એવરેજ એટલા માટે કહું છું કોઈ 1.5 લાખ કોઈ 1.5 લાખ કોઈ 2.5 લાખ કોઈ 3 લાખ ની લીડથી એ પછી લીડ 7 લાખ સુધી ગયેલી છે એ CR પાટીલ સાહેબ વાળી હોય કે પછી અમિતભાઈ શાહ સાહેબ વાળી હોય વાત સમજજો મારી વાત તો આ એટલે જનાધાર હોવા છતાં આટલી લીડ આવી હતી કૃષ્ણા આજે કોંગ્રેસ પાસે એક પણ જિલ્લા પંચાયત નથી લગભગ હું આપને કહું 252 તાલુકા પંચાયતમાંથી માંડ 50 જેટલી તાલુકા પંચાયતો માંડ છે માંડ 200 ભાજપ પાસે 40-45 કોંગ્રેસ પાસે તાલુકા પંચાયત એટલે સાવ નીચલા સ્તરની વાત કરું છું વાસ્તવિક ધરાતલની વાત કરું છું કાલ્પનિક નહીં ધારાસભ્યો આજે એમની પાસે એટલે તમને એમ લાગે છે કે હાલ 12 કે 13 જે વધ્યા છે એ છે. ભૂતકાળનું પુનરાવર્તન થશે કારણ કે પણ જીત્યા રાજનીતિ તો એ તો બદલાવની વાત છે ને રાજનીતિમાં ઘણો બધો બદલાવ આવતો હોય છે ને ક્યારેક અણધાર્યો બદલાવ પણ હોય છે તફાવત છે. તમને લાગે છે કે ભૂતકાળમાં જે થયું હતું 2019માં જે થયું હતું એ 2024માં થશે એનાથી ડબલ થશે એ તો એ કહેવા માંગુ છું અચ્છા. એનાથી ડબલ થવાનું છે એ કહેવા માંગુ છું કારણ કે અત્યારે એવું કોઈ વાતાવરણ નથી એવો કોઈ ચમત્કાર નથી એવો કોઈ ચમત્કાર સીધે સીધું રોકેટ સાયન્સ થી એટલે બદલી તમને ગયું ડર લાગે છે એવું ખરો નથી. થોડો મારી ઘણો કે વાત રાહુલ સમજો. ગાંધીની આ 2014 માં યાત્રાથી માનું છું. જયરાજસિંહ 2014માં જો આવું એક કહું રાહુલ ગાંધી યાત્રા કરે એમાં એને કઈ લોકશાહીની રીતે હું કઈ ખોટું સમજતો નથી આદરણીય મોદી સાહેબની અમિતભાઈની CR પાટીલ સાહેબની અને નેતાઓની સભાઓ ચૂંટણી આવે એટલે થાય એ પ્રવાસે નીકળે દરેકની કામ કરવાની પદ્ધતિ જુદી હોય યાત્રાની પદ્ધતિ જુદી હોય એ બધી વાતો સમજી શકાય છે એના ઉપર કઈ મારે ટિપ્પણી કરવી નથી પણ આજે રાહુલ ગાંધી જે લોકોમાં એમ કે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે ખાનગીકરણની વાત એમને કરી કે બધી આ સરકાર બધું ઉદ્યોગપતિને પધરાઈ દે છે અને વેચી દે છે અચાનક અત્યારે હું આપના માધ્યમથી મેં હાલ જ રાહુલ ગાંધીને સાંભળ્યા જ એટલે હું વાત કહેવા માંગુ છું કે ICICI HDFC અને એક્સિસ બેંક આ 3 સરકારી બેંકો હતી એ PV નરસિંહરાવના સમયમાં ખાનગીકરણની શરૂઆત થઈ અને એનો પહેલો ભોગ આ બેંકો બની હતી નહીં એટલે આ તો એવું થયું ને કે એમણે કર્યું અને અમે કરી રહ્યા છીએ આ તમારો જવાબ જે છે એ ભૂતકાળમાં ના, ના, મને કોઈએ કર્યું હોય, કહેવા દો, મને કેવી કહેવા રીતે દો, હોઈ શકે? કૃષ્ણા, મારી વાત પૂરી થવા દે એમાં જવાબ આવી જશે અચ્છા મારી વાત પૂરી થાય એમાં જવાબ આવી જ જશે એના પછી જે તમને હું એવા કેટલા દાખલા આપું કે એ કોંગ્રેસના સમયમાં આની શરૂઆત ડિસઇન્વેસ્ટમેન્ટની શરૂઆત ડોક્ટર મનમોહનસિંહજી નાણામંત્રી હતા PV નરસિંહરાવજી વડાપ્રધાન હતા ત્યારથી શરૂઆત થઈ છે અને આર્થિક ઉદારીકરણના નામે આ શરૂઆત ગાય વગાડી અને સારી હતી અચ્છા. એમ કહેતા હોય તો આ વાત સારી છે અને જો અત્યારે એમ કહેતા હોય કે જે ડિસઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ નું થાય છે 73% લોકોના ખિસ્સામાંથી ખોટું છે. પૈસા નીકળી રહ્યા છે અને 2-3% તો પછી ટકા એ લોકોના ખોટું ખિસ્સામાં હતું. જઈ રહ્યા છે 16 લાખ કરોડ બિઝનેસમેનના માફ કરવામાં આવે છે આ બધા જે આરોપ છે જે રાહુલ ગાંધી આ બધા જે કટાક્ષ આ બધા જે પ્રહાર છે કે જે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા છે જયરાજસિંહ આનો જવાબ આપની પાસેથી મેળવીશું ફરી આપણે નિકુલભાઈ પાસે જઈએ નિકુલભાઈ આ યાત્રા રાહુલ ગાંધીની જે પ્રકારની બોડી લેંગ્વેજ છે એમના જે નિવેદનો સામે આવે છે જ્યારે કોઈ નેતાએ કોંગ્રેસ છોડે છે એવું કહે છે કે જેમને પણ જવું હોય ભલે જતા રહે કોંગ્રેસ બેઠી થશે શક્તિસિંહ ગોહિલ પણ કંઈક આ જ રીતનું કહે છે તો આપને લાગે છે કે રાહુલ ગાંધીની જે આ યાત્રાનો મોટિવ છે 2024 નહીં પણ 2029 છે એ શોર્ટ ટર્મ ની એ લોંગ ટર્મ છે
રાહુલ ગાંધી એક વિઝનરી નેતા છે અને એમણે દેશની અંદર તમે જોયું હશે કે જ્યારથી એરાએ સાંસદ બન્યા છે એમણે દરેક પ્રકારના દિવસો જોયા છે, સરકાર બી જોઈ છે અને વિપક્ષમાં બી રહ્યા છે. તો એમનું એક વિઝન છે ને છેલ્લા 10 વર્ષનું શાસન તો એમણે ખૂબ નજીકથી જોયું છે. હવે જે રીતના તમે કહી રહ્યા છો કે જે લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એ એમના અંગત નિર્ણયોથી જઈ રહ્યા છે અને એમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. પરંતુ રાહુલ ગાંધીજી જે વિઝન સાથે ચાલે છે ને આજે જે લોકો બી કોંગ્રેસ સાથે જોડાયેલા છે એ અડીખમ અને સારી રીતે કોંગ્રેસ માટે કામગીરી કરી રહ્યા છે, કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે, એટલે લોકોના જેવી અવાજ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હંમેશા આપણે જોયું છે કે છેલ્લા 3 દાયકામાં ગુજરાતની સરકાર હોય કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોય, જ્યાં બી કોઈ અવાજ મૂકવાનો વાત હોય લોકોનો એ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો છે. અને આપણે જોયું છે કે કઈ રીતના એ મણિપુરની વસ્તુ હોય કે કોઈ બી જાતના અત્યારે મોદી ગેરંટીની વાત હોય તો ગેરંટીની આપણે વાત કરીએ છીએ. સાચો છે, પણ એ મુદ્દા એ વોટમાં પરિવર્તિત કેમ નથી થઈ શકતા? કેમ એ સીધે સુધી છેક સુધી પેનિટ્રેટ નથી કરી શકતા? નિકુલભાઈ, ક્યાંક તો ખામી હશે ને, ક્યાંક તો કોઈ સંગઠનમાં નેતૃત્વમાં ખામી છે. ડેફિનેટલી કશે ને કશે આપણે જ્યારે કોઈ બી કાર્ય કરતા હોય તો પરિણામ રૂપી કરતા હોય છે અને પરિણામમાં ડેફિનેટલી આપણને જે રિઝલ્ટ જોઈએ છે કોંગ્રેસને એ મળી નથી રહ્યા. અને આપણે જોઈએ છેલ્લા વિધાનસભાના ઇલેક્શન હોય કે છેલ્લા 2 લોકસભાના ઇલેક્શન હોય, પરંતુ એનાથી કોઈ દિવસ હિંમત હારી અને એને પીછેહટ ના કરવાની હંમેશા પ્રયત્ન કરતા રહેવાનો હોય. ભારતીય જનતા પાર્ટી બી એક સમયે 2 સીટો સાથે કામગીરી કરતી હતી. આવનારા દિવસોમાં અમે જે બી કંઈ મુદ્દા છે લોકોની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે જે રીતના સરકાર ચાલી રહી છે ને જે રીતના શું કહેવાય કે લેહ લદ્દાખની બી આપણે વાત કરીએ કે એ લોકો પોતે રાજ્યનો દરજ્જો માંગી રહ્યા છે અને ફેબ્રુઆરીની અંદર જ ત્યાં મોટું એક જાતનો વિરોધ પ્રદર્શન થયો. તો ધીમે ધીમે સરકારના વિરોધમાં પ્રદર્શન વધશે અને લોકોનો એક જુવાળ પાછળ એનો તે જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હોવું જોઈએ, તમને લાગે છે ખરી? તમે જેન્યુઇનલી કહો, તમને એવું દેખાય છે સત્તા વિરોધી લહેર? એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર દરેક લેવલ પર હોવો જોઈએ, પણ એ જ્યારે વોટિંગમાં હોય છે તો એ ડેફિનેટલી દેખાતો નથી. તમારી વાત સાથે હું સહમત થઉં છું, પરંતુ અમે અમારો પ્રયત્ન પૂરો કરીએ છીએ કે લોકોની વચ્ચે જે બી સરકારની નિષ્ફળતાઓ છે, કારણ કે આપણે વાત કરીએ જે મોદી ગેરંટીઝની વાત કરીએ તો ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી, રોજગારીની વાત હતી, નમો ગંગે નર્મદાની વાત હતી, સ્માર્ટ સિટીની વાત હતી, પછી આપણે જો ગોકુળિયા ગામની વાત હતી. તો આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જીડીપીના 6% વાપરવાની વાત હોય, દરેક વિદ્યાર્થીને સ્કિલ એજ્યુકેશન મળી રહે એની વાત હોય, પરંતુ આ બધાની વચ્ચે આપણે જોઈએ છે તો દરેક જગ્યાએ લોકોને જે નિષ્ફળતા સાંપડી છે એનો જે અવેરનેસ છે અમે લોકોની વચ્ચે લઈ જઈએ છીએ અને આવનારા દિવસોમાં લોકોનું રિયલાઇઝેશન ફેક્ટર આવશે તો ડેફિનેટલી એમની પાસે કોઈ ઓપ્શન નથી, એ કોંગ્રેસ જ છે. અચ્છા, પણ આ પ્રશાંત કિશોરે પણ આ બે મોટા ચહેરા કે જેમણે જે શબ્દો કહ્યા હતા રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને, એ હું આપના સમક્ષ મૂકું નિકુલભાઈ. પ્રશાંત કિશોરે એવું કહ્યું કે તમે આ રાહ જોઈ રાખો છો કે લોકો સરકારથી કંટાળશે અને ત્યારબાદ તમારી પાસે આવશે, તો આવું ક્યારેય થવાનું નથી. એ તમારી સૌથી મોટી ભૂલ છે. બીજી વાત એમણે એમ કહી કે રાહુલ ગાંધીની યાત્રા પરના ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવ્યા કે જ્યારે ચૂંટણીની રણનીતિ ઘડવી જોઈએ ત્યારે તેઓ યાત્રા પર નીકળ્યા છે. ખબર હતી કે 2024ની ચૂંટણી મે મહિનામાં આવવાની છે, તો એ યાત્રા 1 વર્ષ પહેલા કેમ ન નીકાળી? જયંત ચૌધરીએ કહ્યું કે માત્ર યાત્રાઓ કાઢવાથી કે માત્ર સિદ્ધાંતોની વાત કરવાથી કંઈ નથી થવાનું. અલ્ટિમેટલી રાજકીય પક્ષોએ જીતવાનું છે, સરકાર બનાવવાની છે, સરકારમાં રહીને લોકોના કામ કરવાના છે. તો તમને લાગે છે કે આ યાત્રા સિમ્બોલિક રહેશે, માત્ર સિમ્બોલિક બની રહેશે? ના, ભારત જોડો યાત્રા ફેઝ 1ની યાત્રા બી ભારતીય જનતા પાર્ટી કે કોઈ બી દ્વારા એવું જ કહેવામાં હતું કે એના પ્રતિસાદ નહીં મળે, પરંતુ કોઈ બી જ્યારે યાત્રા હોય કે આ પોલિટિકલ મુવમેન્ટ હોય તો એના અસર ડેફિનેટલી તમને જોવા મળે છે. આવનારા દિવસોમાં જે રીતના ભારત જોડો યાત્રા ફેઝ 1ના રિઝલ્ટ આપણને ઘણા રાજ્યોમાં જોવા મળ્યા, આ જ વસ્તુ જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા જે મણિપુરનો જે સળગતો મુદ્દો આ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી પૂર્ણ ન કરી શકી અને માનનીય વડાપ્રધાન 100 દિવસ સુધી કશું બોલ્યા નહીં, તો આ ન્યાય યાત્રાનો મતલબ જ છે કે લોકો વચ્ચે એક અપીલ કરવાનો ને લોકોની જે શું કહેવાય કે જરૂરિયાત છે એના મુદ્દે વાત કરવાની. દરેક જગ્યાએ તમે જુઓ તો શું કહેવાય કે સભાઓને સંબોધન કરવામાં આવી રહ્યું છે, તો જે રીતના માનનીય વડાપ્રધાન દરેક જગ્યાએ જઈને શું કહેવાય કે સંબોધન કરે છે, એવી રીતના રાહુલ ગાંધીજી દરેક લોકસભા સીટોની અંદર દરેક જિલ્લાઓમાં રાજ્યોમાં જઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો માટે શું કરશે એ બધી વાતો કરે છે. ઠીક છે જયરાજસિંહ, ભલે તમે એવું કહો છો કે 40ની અંદર પણ કોંગ્રેસ તો આ વખતે નહીં મળે,
પણ એક બાજુ મલ્લિકાર્જુન ખડગે તો તમારા માટે એવું કહ્યું હતું કે 100 સીટ પણ તમારી નથી આવવાની. આ બધું જ જે છે ઉપર છલ્લું છે, દેખાડવાની કોશિશ છે, વિન્ડો ડ્રેસિંગ છે. પહેલા તો 500 કરોડની ફિલ્મ લઈને અત્યારે રાજેશ ખન્નાનું પિક્ચર ઉતારીએ તો કોઈ જોવા આવે ખરું? એ ફિલ્મ ચાલે ખરી? 500 કરોડનો બજેટ ખર્ચ્યા પછી એકે હંગલ ને અશોક કુમાર ને બધા હતા એવા ફિલ્મોના હીરો લઈએ કૃષ્ણા, તો પિક્ચર આપણું ફ્લોપ જાય કે ચાલે? કોંગ્રેસનું ખરગે બાબતમાં એવું છે, આખા દેશમાં 1% લોકો ખરગે ઓળખતા નથી કે પહેલા એમનો ભૂતકાળ શું હતો શું નહીં. અચ્છા, અને રાહુલ ગાંધીનો જમાના આપણો શું પ્રમાણે વાંધો છે? સમયની સાથે તાલ મિલાવવા માટે જેને મારી એ કહું છું, રાહુલ ગાંધી તમે જે કહ્યું ને એ વાત જ છે કે અત્યારે ટિકિટોમાં સારામાં સારો ઉમેદવાર કોને આપવો કોને નહીં આપવો આ બધું મહત્વની જ્યારે નિર્ણયો કરવાના હોય, નીતિઓ ઘડવાની હોય મહત્વની, ત્યારે યાત્રાએ નીકળે છે. એમને રાહુલ ગાંધીમાં પણ એ તો તમને ફાયદો થવાનો છે, તો તમારે ચિંતા કરવાની શું જરૂર છે? રિલેવન્ટ લાગે જો એવું કરે તો બાકી તમને ઉત્તર- ફાયદો થશે અલ્ટિમેટલી. પણ મને વાત કરવા દો. અરે મને વાત તો મારી વાત તો સાંભળો. હા, પણ હા, હા, એમને બિલકુલ, જે રિલેવન્ટ નથી એ પ્રશ્ન શું કામ પૂછો છો? મારી વાત સમજો. હા હા તમે મને રાહુલ ગાંધીનું પૂછો તો હું રાહુલ ગાંધીનો જવાબ આપું છું. નહીં, અને પણ તમે પછી કહ્યું ને કહો કે છો એમને જે ચિંતા કરવાનું કરવાની હતું, જરૂર હું તો છે. રાહુલ વ્યાજબી ગાંધીના વાત ના નેતૃત્વ પર કહેવાય. સવાલ પૂછતી તમે મને હતી. રાહુલ હા, ગાંધીનું બિલકુલ. પૂછ્યું છે. અરે તમે મને કૃષ્ણા તમે મને રાહુલ ગાંધીનું હા, પૂછ્યું પણ છે. મેં એ જ હું રાહુલ તમને ગાંધીનો જવાબ કાઉન્ટર આપું છું. સવાલ કર્યો હવે છે એ તમે કહો છો જયરાજસિંહ. કેમ તમે રાહુલ ગાંધીનો એ જવાબ કેવી આપી દીધો રીતે? એટલે હું તમને એ જ પૂછું છું. તો પછી રાહુલ ગાંધીનું ટેન્શન તમારે કેમ લેવું જોઈએ પણ જ્યારે એમને મારી ન વાત કરવાનું પૂરી કામ થાય કરે કે છે? counter- અરે ભાઈ આપણે લખેલા પ્રશ્નો પૂછી જ લેવા એવું ના હોય. મારી વાતમાં ક્યાંક કમી આવે તો પ્રશ્ન આ પૂછો. સારું છે, આ સરસ એમ કહું છે. છું. મારી વાત પૂરી બિલકુલ. થશે તો હા. તમારા મનની અંદર સવાલ હશે એનો જવાબ મળશે. મારી વાત પૂરી કરશો કૃષ્ણા તો આપના મનમાં જે વાત હશે એનો સવાલ હશે તો જવાબ હા, ઠીક છે, આપીશ. જલ્દી આપી હું દો માનું જવાબ. છું. હા, હા, ઠીક છે, તો ઓકે. મારી વાત અધૂરી મૂકીને પ્રશ્ન હા, કરો. ઓકે, જે ઓકે, જવાબ બધા આપો. છે એ પૂછી હા, લેવા ઓકે. જરૂરી નથી. એટલે કહું છું કે જે તમે ઉત્તરમાં હોય તો દક્ષિણમાં યાત્રા નીકળે, દક્ષિણમાં ચૂંટણી હોય તો ઉત્તરમાં નીકળે. એટલે જે રિલેવન્ટ નથી. અત્યારે તો દેશની ચૂંટણી છે એટલે ગમે ત્યાં યાત્રા કાઢો ચૂંટણી ગણાય. પણ સવાલ એ છે કે યાત્રાની સામે અમને કોઈ વાંધો નથી. મેં શરૂઆત ત્યાંથી કરી હતી. ઓકે, ઠીક છે. અને બીજું કહું, તમે એકના એક પ્રોડક્ટ ઓકે. કેટલી વખત લોન્ચ કરો છો એમ. ઓકે, ઓકે. આ લખેલા સવાલ નહોતા પણ લખેલા જવાબો તમારા તરફથી મળતા હોય છે, એ વસ્તુ અલગ છે જયરાજસિંહ. ઠીક છે, સમય આપણી પાસે ઓછો છે, નહીંતર આપણે ઘણી બધી ચર્ચા કરી શકત આ મુદ્દા પર. આપ તમામ બંને અમારી સાથે જોડાયા. હા, આપનો ખૂબ ખૂબ આભાર. સમય ઓછો છે, માફ કરશો. એટલે આ યાત્રાને લઈને સ્વાભાવિક છે કે હજુ તો 4 દિવસ આ યાત્રા રહેવાની છે. આજનો દિવસ છે, 10 તારીખ સુધી આ યાત્રા રહેવાની છે. ઘણા બધા વાર પલટવાર થશે. કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવશે કે આ જે વાત હતી, આ જે બધા મુદ્દા છે એને લઈને અમે જઈ રહ્યા છીએ, પરંતુ જયરાજસિંહ પરમાર જેઓ કહી રહ્યા છે, જો કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને રાહુલ ગાંધી પાસેથી વધારે પડતી અપેક્ષા છે અને ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધી પર પ્રહાર જ કરવા છે, પણ રાહુલ ગાંધી સિવાય એમને કોઈ બીજો મુદ્દો પણ નથી દેખાતો. એટલે આ પણ હકીકત છે. ખેર, જોઈશું આ 4 દિવસમાં હજી રાજનીતિ કેટલી ગરમાવાની છે અને અલ્ટિમેટલી આ યાત્રાનો કોંગ્રેસને કેટલો ફાયદો થવાનો છે એ જોવાનું રહેશે.